આજે કોલેજે જવાનું હતું પેપરમાં ચિત્ર દોરવા, કેમ કે પેપર જ ECD નું હતું. કાલે મોડું છું એવું આજે ન થાય એટલે વહેલા તો સ્ટેશને પહોંચી ગયા. આ લોકો ટ્રેનમાં આવીને તરત જ લેક્ચર જોવા મળ્યા. તમે કેમ લેક્ચર નતા જોતા? અને હું કેવો હોશિયાર માણસ, કાલે જ ત્યાં લેક્ચર જોઈને આવ્યો. હવે ટ્રેનમાં બેન કઈક ન કરવા કરતા વાંચવું સારું. આ તો વાંચવાની હદ પાર કરી નાખી. રિક્ષામાં તો હકણો નથી બેઠતો. કોલેજે વહેલા પહોંચી ગયા હતા એટલે ભાઈબંધ દ્વારા ઘડીક IMP નું ડિસ્કશન કર્યું. પછી થોડીક વાર રહીને ભાઈબંધ દ્વારા હાલતા થયા ક્લાસ બાજુ. જેમ જેમ દાદરા ચડું છું એમ ધક વધતું જાય છે. હે ભગવાન પાસ કરાવી દેજો. PG નો સામાન લઈને પહોંચી ગયા પેપર દેવા. ક્લાસરૂમમાં તો એવું લાગતું હતું ને આજનું પેપર બહુ લાંબુ આવ્યું. જેને બાકી સ્ટાર માણસ પેપર પતાવીને તરત જ ગેમ રમવા બેસી ગયો. મામાના ઘરેથી આ ગિફ્ટ લઈને હાલતા થઈ ગયા સ્ટેશન બાજુ. બસમાં બેને 2-4 કલાક રીલ સ્ક્રોલ કરી. ભાવનગરમાં ઉત્તરાયણ દેખાણી હો. હું તમને કહેતા ભૂલી ગયો કે વાંચીને મને ચશ્મા આવી ગયા. ચશ્મા હારા લાગે છે કે નહીં? કાલે ટ્રેને ભાવનગર પકડવા મોડું કર્યું હતું, આજે બસે પાલીતાણા પકડવા મોડું કર્યું. પાલીતાણા હું આવી ગયો તો મોલમાં સામાન લેવા. આજે તો ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે પાણી લેવા આવી ગયો. કાંઈ કહેતા નહીં, મેં પાણીપુરી બનાવીશ. આજે ઠંડીનું પ્રમાણ વધારે હતું એટલે તાપણી કરવી પડી. હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મજા આવી હોય તો ફોલો કરતા જજો. 1000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે.